નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સપ્તસાવણમ એસો પંચનમુક્કારો સર્વભાવ પણાસુનો મંગલાણ ચ સવ્વીસિં પરમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્ય જૈન ધર્મોસ્તુ મંગલમ અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે મન વાંછિત ફળદાતાર ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનમ તિમિરાંધાનમ જ્ઞાનામ જનશલાકયા નેત્રમ ઉન્મિલિતમ येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ સર્વે સાધર્મિક ભાઈ બહેનોને નમસ્કાર. આશા રાખું આપ સૌ સુખશાતમ હશો. અને આજે જૂનની 2 અબાઉટ 8:30 ઇન ધ ઇવનિંગ અને આપણે આપણો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. આપણો વિષય આજે બહુ મહત્વનો છે, બહુ ડીપ અને ગંભીર પણ છે. ખરેખર પ્રત્યેક વ્યક્તિ સાધક જેને મોક્ષની પ્રાપ્તિ કરવાની અભિલાષા થઈ ગઈ છે એ બધાએ આનું તાત્વિક પ્રાથમિક સમજૂતી આવશ્યક નહીં, અનિવાર્ય છે. અને એ વિષય આપણે લીધો છે મોહનું સામ્રાજ્ય. એક વસ્તુ ગમે કે ના ગમે પણ બહુ જ ગંભીરતાથી આ સ્વીકારવા જેવી છે કે સમગ્ર જીવસૃષ્ટિ આ સંસારની અંદર કોની સત્તા હેઠળ જીવી રહી છે? સંસારી જીવ મોહની સત્તા સર્વત્ર. પછી એ જીવ મનુષ્ય ગતિમાં હોય, તિર્યંજ ગતિમાં હોય, અરે દેવ ગતિમાં હોય, સામાન્ય મનુષ્ય હોય, ચક્રવર્તી હોય, અરે તીર્થંકરનો આત્મા હોય. આ તમામ જીવ સૃષ્ટિ જ્યાં સુધી સિદ્ધશિલા એટલે કે પંચમ ગતિ એટલે કે મોક્ષ ગતિ ન પામે ત્યાં સુધી એ મોહ રાજાના સામ્રાજ્યની અંદર સમય વ્યતીત કરી રહ્યું છે. અને જ્યાં સુધી મોહની સત્તા ચાલે છે ત્યાં સુધી આ જીવ પરવશ, પરાધીન અને તેની આજ્ઞામાં જીવી રહ્યો છે. મોહ સત્તા એ ભયંકરમાં ભયંકર રીતે એની સત્તામાં રહેલા સર્વ જીવોને પોતાના સકંજામાં, પોતાના તાબામાં, પોતાના શરણમાં અને પોતાની જાળની અંદર જ ફસાઈ રહે એવી જ ઈચ્છા રાખે છે. કલ્પના કરો, કોઈ પણ રાજ્ય, એનો રાજ્યનો અધિપતિ, એનો સ્વામી જેને કહેવાય, એનું સત્તા અને એનું સામ્રાજ્ય તો જ ચાલે જો પ્રજા હોય તો. પ્રજા જો નબળી હોય, પ્રજા ખોખલી હોય તો જ મોહ સત્તા એનું અધિપત્ય ચાલુ રાખે. જીવ પણ આ મોહરૂપી કર્મ સત્તાને આધીન થઈ ગયો છે. આજનો નહીં, અનંતા કાળથી, અનાદિ કાળથી અનેક ભવોની અંદર રઝળતો, ભટકતો અને ગુલામ તરીકે રખાયેલો, એની જાળમાં ફસાયેલો દુઃખ, દર્દ, દુર્ભાગ્ય, દરિદ્રતા, દાસપણું અને અવગતિ. ફરીથી મોહનું કામ છે જીવને મોહગ્રસ્ત રાખી, પોતાના સકંજામાં રાખી, આ કર્મરૂપી ભારની નીચે રાખે. કર્મથી ચકદાઈને રાખવાથી ભલે આ જીવ દુઃખ પામે, દર્દ પામે, ચીસો પામે, દરિદ્રતા પામે,
દુઃખ પામે, દર્દ પામે, દુર્ગતિ પામે, પણ આ કર્મ રાજા મોહ રાજાને લેશ માત્ર શરમ ન. કંઈક અંશે એમ પણ કહી શકાય કે મોહની સત્તામાં આધીનતા જે આવી રહી છે એમાં કદાચ કોઈ વિચાર કરે કે એમાં દોષ કોનો છે? મોહ સત્તા કે મોહનીય કર્મનો છે કે જીવને પોતાનો જ છે? શાસ્ત્રકારો આના વિશે બહુ મહત્વની વાત આપણને કહે છે કે હે જીવ, તું સંસારમાં રખડી રહ્યો છું. દુઃખ, દર્દ, ભયંકર યાતના, દુર્ગતિની અંદર પતન થાય છે અને અનેક પ્રકારની આદિ, વ્યાધિ, ઉપાધિ, તાપ, સમતાપ તું ભોગવી રહ્યો છે. એમાં મોટા ભાગની જવાબદારી કોઈ અન્ય સત્તાની નથી, કોઈ અન્ય કર્મની નથી, પણ તારી પોતાની જ છે. એનું કારણ તું જીવ, આત્મા, જેને પ્રાણ પણ કહેવામાં આવે છે, એ આત્મા જ સ્વયં અનંત કાળથી સંસારના ભોગવવાની વચ્ચે, ભોગવતી વચ્ચે નવા નવા કર્મ બાંધી રહ્યો છે. અને એ કર્મ જેના મુખ્ય 8 પ્રકારો કહ્યા છે, એ કર્મની સત્તાની અંદર એ કર્મનું જે શિરોમણી જો કોઈ હોય તો એ મોહનીય કર્મ છે. અને આ મોહનીય કર્મ એ તને જકડી રાખે છે, એ વાત સાચી, પરંતુ તું તારા આત્માનું જે વીર્ય છે, આત્માની જે શક્તિ છે, આત્માની જે ચેતના છે, આત્માનું નિજ જ્ઞાન છે, એ જ્ઞાન, એ ચેતના અને સાથે સાથે આત્માનું પરમ ઉચ્ચ કક્ષાનું જે વીર્ય છે, આ બધી શક્તિઓ તને મળેલી છે. વીર્ય, જ્ઞાન, આનંદ, આ બધી તારી અનંત અનંત શક્તિ છે, જેને આપણે કોઈ પણ મૂલ્યાંકન મેથેમેટિક્સથી એનું ગણિતમાં મૂલ્યાંકન થઈ શકે એમ છે નહીં. તારી અનંત શક્તિ પડેલી છે, પણ અત્યારને એ શક્તિઓ સુસુપ્ત છે. એ સુસુપ્ત શક્તિને જો તું તારા પ્રખર પુરુષાર્થથી જો એને એક્ટિવ કરી દે, તું જાગૃત કરી દે, તો આત્માની શક્તિનો એ જાગૃત થયેલી, સ્ફુરણ થયેલી શક્તિને દ્વારા તું સકળ કર્મનો ક્ષય કરી શકે છે, ઇન્ક્લુડિંગ મોહનીય કર્મ. મોહનીય કર્મ શક્તિશાળી ખરું, પરંતુ એ પણ પૂતગલ છે. દરેક કર્મ સૂક્ષ્મતાથી જો વિચારવામાં આવે ને તો એ ધૂળ છે, રજ છે, મળ છે, ઉદ્ગલ છે, જળ છે. હવે જળની તાકાત ભલે તને અનાદિકાળથી રખડાવતી હોય, દુઃખ આપતી હોય, પરંતુ તારા પોતાની અંદર જ એવી વીર્ય શક્તિ પડી છે જેની તાકાત જળ એવા કર્મની તાકાત કરતા અનંત ગણી વધારે છે. માત્ર એક જ કામ કરવાનું છે તારે. આ સૃષ્ટિમાં જેમ કર્મ સત્તા છે, એમ બીજી અનંત કરુણાના સાગર દેવાદિદેવ વિતરાગ પરમાત્માએ ધર્મ સત્તાને પણ ગોઠવેલી છે. આ ધર્મ સત્તા અને કર્મ સત્તા બે વચ્ચે તારી સેન્ડવિચ થઈ ગઈ છે. જો તું કર્મ સત્તા તરફ હુમલો, આક્રમણ કરવા માટેનો પુરુષાર્થ, વીર્ય જો સ્ફુરવી દે તો અને ધર્મ સત્તાના શરણે આવી જાય, અરિહંત પરમાત્માએ બતાવેલા જે મોક્ષ માર્ગ છે અને એના માટે જે આ શાસન સ્થાપ્યું છે, એ શાસનને તું શરણે થઈ જાય અને મોક્ષ માર્ગની અંદર ઉમા સ્વાતીજી મહારાજાએ
અનંત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી ધર્મ એ જહાજની અંદર જો તું સવારી કરી દે તો આ દરિયામાં સાગરમાં સંસારરૂપી સાગરમાંથી તું પણ તરી શકે એવી તાકાત ધરાવે છે. અને આજ સુધીનો ઇતિહાસ એ સાક્ષી પૂરે છે કે અનંત કાળે અનંત 24 થઈ ગઈ અને આ શાસનનું શરણું લઈ જે સાધક આત્માએ એને સંપૂર્ણ વફાદારી, સંપૂર્ણ શ્રદ્ધા, સંપૂર્ણ સંકલ્પ અને દ્રઢ નિર્ણયપૂર્વક આ ધર્મનું જેને શરણ લીધું છે અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો માર્ગ અપનાવ્યો છે, એ આત્માએ અનંત વીર્યની સ્ફુરણ કરી આ મોહ રાજાને ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે અને મુક્તિ હંમેશના માટે આ કર્મોની જાળમાંથી એ મુક્ત થઈ ગયા છે. આજે આપણે એ જાણવું છે આ મોહ રાજા શું છે, એનું સ્વરૂપ શું છે, અને એ મોહ રાજા આપણને કેમ સતાવે છે, કયા કયા કારણોને લીધે આપણે આ મોહ રાજાને શરણાગત થવું પડી છે, અને મોહ રાજાની સત્તા આપણા ઉપર કેમ આવી રીતે જુલમ કરી રહી છે, એનો વિચાર આપણે કરવાનો છે. મોહનો શબ્દ આ રીતનો છે, મૂઢતા જે પેદા કરે એ મોહનીય કર્મ, 8 કર્મનું શિરોમણી કહેવામાં આવ્યું છે, જેની જાળમાં આપણે ફસાયેલા છે. હવે મોહનીય કર્મ પણ બધા જ કર્મો પહેલા કહ્યું પ્રમાણે કર્મ વર્ગણાઓ છે, અને આ વર્ગણાઓ એટલે ઉદ્ગલ, ધૂળ, રજકણ અને કર્મના મળ. જ્યારે આ વર્ગણા આજી મન, વચન અને કાયાની એટલે કે 5 ઇન્દ્રિયો દ્વારા અને આ શરીર દ્વારા, મન દ્વારા વિચાર કરે, વચન દ્વારા વાણીનો ઉચ્ચાર કરે અને કાયા દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરે. આ મન, વચન, કાયા અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિ એ પ્રવૃત્તિથી આજુબાજુ રહેલા કર્મ વર્ગણા એને ખેંચે છે, આકર્ષે છે, અને એ કર્મને આવવાના દ્વાર બની ગયા છે. આમ તો શાસ્ત્રીય ભાષામાં કહેવું હોય તો કર્મને આવવાના જે દ્વાર છે એમાં મિથ્યાત્વ એટલે કે બુદ્ધિની ભ્રષ્ટતા, અવિરતિ એટલે 5 ઇન્દ્રિયો અને મનનો અસંયમ, કષાય, આ પ્રવૃત્તિ દરમિયાન ભાવ જગતની અંદર જે કષાયો રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, આ 4 મુખ્ય કષાયો અને એની સાથે જોડાયેલા, એને સહાય કરનારા, એને સપોર્ટ આપનારા બીજા 9 કષાયો, જેને નો કષાયો કહેવાય, જેની અંદર હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુર્ગંચા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ. પેલા 4 કષાયો જે કયા, ક્રોધ, માન, માયા, લોભ, અને બાકીના જે 9 કષાયો કયા એ 9 અને 4 13 કષાયો અને એના અનેક ભેદો, જેમ કે ક્રોધ, માન, માયા, લોભના એની તીવ્રતા પ્રમાણે એને 4 વિભાગની અંદર વિભાજિત કરી નાખવામાં આવ્યા છે. અને આ બધું થઈને મોહનીય કર્મ, જેના 2 વિભાગ છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય બુદ્ધિ ઉપર આક્રમણ કરે છે અને બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. એને કારણે સત્ય વસ્તુને અસત્ય તરીકે ગ્રહણ કરે છે. સાચું શું છે અને ખોટું શું છે એનો ભેદ સમજવામાં મૂંઝવણ ઊભી કરે છે. ગ્રહણ કરવા જેવું શું છે, હિતકારી શું છે, છોડવા જેવું શું છે, અહિતકારી શું છે, આ 2 તત્વો વચ્ચે કન્ફ્યુઝન, ઇલ્યુઝન પેદા કરનાર, બુદ્ધિને ભ્રષ્ટ કરનાર આ મોહનીય કર્મ છે. જેને કોઈ વ્યક્તિએ શરાબ પીધો હોય અને એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયું હોય, કન્ફ્યુઝન ઊભું થયું હોય, શું કરવા જેવું છે, શું ન કરવા જેવું છે, એનો આને ખ્યાલ ના આવે
એવી બુદ્ધિની ભ્રષ્ટતા કરનાર આ મૌનીય કર્મ, જેને દર્શન મૌનીય કહેવામાં આવે છે. અને દર્શન મૌનીની સાથે સાથે મન વચન કાયાની અને ઇન્દ્રિયોની અસત પ્રવૃત્તિ, ન કરવા લાયક પ્રવૃત્તિ, આત્માને અહિત કરનારી પ્રવૃત્તિ, આત્માનો દોષો ઊભા કરનારી પ્રવૃત્તિ અને અશુભ કર્મનો બંધ કરાવનારી પ્રવૃત્તિ કરનાર એ કરવાની પ્રવૃત્તિ એટલે કે ચારિત્રનો દોષ કરે છે, ચારિત્રથી ભ્રષ્ટ કરે છે. ટૂંકમાં દર્શન મૌનીય બુદ્ધિથી ભ્રષ્ટ કરે અને ચારિત્ર મૌનીય સદાચાર અને સાધ્વાચાર થી આત્માને ભ્રષ્ટ કરે છે. આ રીતે મૌનીય કર્મની સત્તા અનેક અનેક અનાદિકાળથી ચાલતી આવી છે. હવે મૌનીય કર્મની જે ચારિત્ર મૌની વાત કરી, એમાં મુખ્ય 4 કષાય કે કસ એટલે સંસાર, આ એટલે વૃદ્ધિ, જે લાગણી દ્વારા, જે ફિલિંગ્સ, જે ભાવ આત્માને કર્મની કમાણી કરીને અશુભ કર્મ બંધાવડીને ચારે ગતિની અંદર સંસારમાં ભ્રમણ કરાવે એવી સતત વૃદ્ધિ ને વૃદ્ધિ થયા જ કરે, એને કષાય કહેવામાં આવે છે. જેમાં મુખ્ય કષાય છે રાગ અને દ્વેષ, અને એના વિભાજિત થયેલા એના જ પુત્રો ક્રોધ, માન, માયા, લોભ. આ ક્રોધ, માન, માયા, લોભ, હવે એ જે 4 કષાયો છે એને એની તીવ્રતા અને મંદતા ને આધારે એના 4 વિભાગ પાડી દેવામાં આવે છે. જે કર્મ, જે કષાયો એક વખત કરવાથી એ જે કર્મ બંધાય એટલા ચીકણા હોય, એટલા તીવ્ર કક્ષાના હોય કે ભવાંતરની અંદર એ બાંધેલા જ કર્મો ફરી બીજા કર્મો કરાવડાવે, બીજી અસત પ્રવૃત્તિની અંદર આ જીવને એ માર્ગે પ્રવૃત્ત કરે અને અનંત અનંત આવા સાયકલ, કર્મબંધ, બીજી અસત પ્રવૃત્તિ, વધારે કર્મબંધ, પછી પાછું ફરીથી એ કર્મ ઉદયમાં આવે, ફરી બીજી અસત પ્રવૃત્તિ કરે, જેની અંદર હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મનું સેવન, પરિગ્રહ અને એ સિવાય બીજા 18 પાપો કરાવડાવે. એવા એ કષાય, જેની સાયકલ એક વખત શરૂ થઈ પછી વારંવાર થયા જ કરે કર્મનો બંધ. જેમ કોઈ વ્યક્તિએ $1 કરોડ બેંકમાં મૂક્યા હોય, 10% વ્યાજ હોય, તો દર વર્ષે જે 10% રૂપે જે વ્યાજ આવે એ વ્યાજ પાછું બીજું વ્યાજ ઊભું કરે, અને એ જે વ્યાજ આવે પાછું ત્રીજા વર્ષે બીજું વ્યાજ ઊભું કરે. આમ વ્યાજમાંથી વ્યાજ, વ્યાજમાંથી વ્યાજ, એમ ચક્ર ચાલ્યા જ કરે, જેને ચક્રવૃત્તિ વ્યાજ કહેવામાં આવે છે. એવી જ રીતે એવા તીવ્ર પ્રકારના ચીકણા કર્મો એક વખત બંધાય ત્યાર પછી એ કર્મ પાછું મન વચન કાયાને પાપવાળી પ્રવૃત્તિની અંદર જોડે અને ફરી પાછા વિશેષ પાપ કરાવડાવે. એ જે વિશેષ પાપ થયા હોય એ પાછા આત્માની અંદર સંગ્રહિત થાય અને એ સંગ્રહિત થયેલા કર્મો પાછા બીજા પાપ કરાવે. આમ પાપનું નિરંતર સાયકલ પરંપરા ચાલે. એવા કષાયો, એવા કર્મો, એને અનંતાનુબંધી કષાય કહેવામાં આવે છે. હવે એ અનંતાનુબંધી કષાયો એક વખત ચાલ્યા હોય, જો એનું નિરાકરણ કરવામાં ના આવે તો આ બધું સાયકલ યાવત જીવ બસ ભવો ભવ ચાલ્યા જ કરે અને એનો અંત આવવો બહુ દુષ્કર પડે. એવા તીવ્ર કક્ષાના મૌનીય કર્મ બંધાય. એની મેક્સિમમ સ્થિતિ મૌનીય કર્મની 70 કોડાકોડી સાગરોપમ ચાલે એવા પાપો બંધાય છે. એનાથી મંદ કક્ષાના કષાયો જે છે, જેની સ્થિતિ 69 કોડાકોડી સાગરોપમ ખતમ થઈ જાય, આનાથી પણ ઓછી હોય એવી જે કક્ષાના જે કષાયો અને બંધાય છે, એ અપ્રત્યાખાની
એટલે કે અનંતાનુબંધી કસાયથી મંદ કક્ષાના અપ્રત્યાખાની કસાયો કહેવાય છે. એનાથી પણ મંદ કક્ષાના કસાયો, તીવ્રતા મંદ હોય, એને પ્રત્યાખાની કસાયો કહેવામાં આવે છે. અને એનાથી પણ મંદ કક્ષાના જે કસાયો હોય, જે મંદ પ્રકારના કર્મો બંધાવે છે, એ સંજવલન પ્રકારના કસાયો કહેવામાં આવે છે. ફરીથી કષાયોની તીવ્રતા પ્રમાણે 4 વિભાજિત કરી દીધા. સૌથી તીવ્ર અનંતાનુબંધી, એનાથી મન અપ્રત્યાખાની, એનાથી મન પ્રત્યાખાની, અને એનાથી સાવ મંદ કક્ષાના કષાયો સંજવલન કષાય કહેવામાં આવે છે. હવે મિથ્યાત્વ જ્યારે તીવ્ર હોય, બુદ્ધિની ભ્રષ્ટતા એટલી બધી હોય, ત્યારે જે કર્મ બંધાય, જે સિત્તાકોડાકોડી સાગરોપમના હોય, એ અનંતાનુબંધી હોય. અને વધારે યાવત જીવ રહે છે, એનાથી ઉતરી કક્ષાના મંદ કષાયો અપ્રત્યાખાની, એ જે કર્મ બંધાય, એ આત્મા સાથે લગભગ 1 વર્ષ સુધી કષાયો અને કર્મો બંધાતા રહે છે. એનાથી નીચલી કક્ષાના કષાયો અને કર્મો આપણે કયા, જે પ્રત્યાખાની છે, એ 4 મહિના સુધી એ બંધાયેલા કર્મો આત્મા સાથે રહે. અને સંજવલન કષાય એકદમ મંદ પ્રકારના કષાયો કહેવાય. એ જે કર્મ બંધાવે એનો કાળ 15 દિવસ સુધીનો હોય છે. આ ઉપરથી ખ્યાલ આવે કે મોહનીય કર્મ, એની તીવ્રતા અને કષાયો 4 પ્રકારે હોય. અમુક કર્મો જે યાવત જીવ રહે, બીજી કક્ષાના કર્મો 1 વર્ષ રહે, ત્રીજી કક્ષાના કર્મો અને કષાયો 4 મહિના રહે, અને સંજવલન કષાયો માત્ર 15 દિવસ રહે. હવે કઈ જેમ જેમ આત્મા મોક્ષ તરફ એનો એટીટ્યુડ, એનો ઢાળ ઢળે છે, તેમ તેમ ધર્મને પામીને, જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરીને આ કર્મના આવરણો ખસે અને અંદરથી જ ગુણો પ્રગટે છે. જેમ જેમ ગુણો પ્રકટતા થાય, જેમ જેમ દોષો દૂર થતા જાય, જેમ જેમ કર્મના આવરણો જતા જાય, એમ અંદરથી પ્રકટ થતા ગુણો, એ ગુણ સ્થાનક ક્રમિક વિશેષ અને વિશેષ પ્રગટે છે. આ ગુણ કેટલા પ્રગટે છે એના આધારે એને 14 ભાગમાં ડિવાઈડ કરવામાં આવેલા છે, જેને 14 ગુણ સ્થાનક કહેવામાં આવે છે. હવે જે પહેલા આપણે કયા અનંતાનુબંધી કષાયો, એ પહેલા ગુણ સ્થાનક આગળ રહેલા જીવો તીવ્ર રીતે કષાય બાંધે ને કર્મ બાંધે, જે મિથ્યાત્વના કર્મો છે, અને બહુ યાવત જીવ એટલે લાંબા સમય સુધી આત્મા સાથે રહે છે. એની સૌથી ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડાકોડી સાગરોપમની હોય છે. એનાથી મંદ કક્ષાના કષાયો આપણે કયા, જેને આપણે અપ્રત્યાખાની, એ જ્યારે ગુણ જીવ 4થા ગુણ સ્થાનકે આવે, એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરે, ત્યારે જીવ જે કર્મો બાંધે એ અપ્રત્યાખાની કષાય વાળા હોય છે. હવે વધારે કર્મના આવરણો ખસે અને જીવ 4થા ગુણ સ્થાનકથી 5મા ગુણ સ્થાનકમાં આવે, એટલે કે દેશવીરતિ ધર્મ સ્વીકારે, એ લેવલ ઉપર આવે, એટલા ગુણો પ્રગટ્યા હોય, ત્યારે જે કષાય બંધાય એ પ્રત્યાખાની કષાય. અને જ્યારે જીવ 6થા ગુણ સ્થાનકે આવે, એટલે કે વધારે કર્મના આવરણો ખસે અને અંદરથી વધારે ગુણ પ્રગટે, ત્યારે ગુણ 6થા ગુણ સ્થાનકે આવે, ત્યારે માત્ર સંજવલન કષાય જ આત્મા ઉપર હોય છે. આમ પહેલા ગુણ સ્થાનકે રહેલો જીવ અનંતાનુબંધી કષાય બાંધે, 4થા ગુણ સ્થાનક વાળો જીવ અપ્રત્યાખાની કષાય વાળા કર્મો બાંધે, 5મા ગુણ સ્થાનક વાળો જીવ એટલે કે દેશવીરતિ પ્રત્યાખાની કષાય વાળા કર્મો બાંધે, અને 6થા અને ઉપરના ગુણ સ્થાનક વાળો જીવ સંજવલન કષાય વાળા કર્મો બાંધે છે. આ રીતે મોહનીય કર્મ તીવ્ર, મંદ
મંદતર અને મંદતમ એવી રીતે અનંતાનુબંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સંજ્વલન. હવે પ્રશ્ન એવો ઊભો પણ થાય છે કે જીવ જ્યારે ધર્મ તરફ વળે અને આત્માના ગુણોનો આવિર્ભાવ કરે ત્યારે એ ગુણવત્તાને આધારે ધીમે ધીમે ક્રમિક વિકાસ કરતા કરતા મોક્ષ તરફ આગળ વધે છે. અહીંયા પ્રશ્ન એ ઊભો થાય કે કર્મની તીવ્રતા શું આત્માને કેવી રીતે ફળ આપે છે? તો શાસ્ત્રકારો એમ કહે છે કે જ્યારે આ જીવ અનંતાનુબંધી કસાય સેવતો હોય, એટલે કે તીવ્ર પ્રકારનું મૌન્ય કર્મ બાંધતો હોય, એ વખતે જો આયુષ્યનો બંધ પડે, તીવ્ર કસાય, અનંતાનુબંધી, મિથ્યાત્વ લેવલ ઉપર એવો પરિણામ હોય અને જો આયુષ્યનો બંધ પડે તો નરક ગતિને યોગ્ય એવા કર્મો ભેગા કરે છે. બીજી વાત, એનાથી બીજું સ્ટેપ એટલે કે ચોથા ગુણ સ્થાનક વાળો જીવ, અપ્રત્યાખાની જીવ, જ્યારે કર્મ બાંધતો હોય અને જો એ વખતે પરિણામ એવા તીવ્ર હોય, કદાચ બની જાય, એટલે કે અપ્રત્યાખાની કસાય, મૂળ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે અપ્રત્યાખાની કસાય, બંધાતા હોય, એ વખતે જો આયુષ્યનો બંધ પડે તો એ વખતે જીવને આ જો આર્ત ધ્યાન તો એ તિર્યંચને લઈ જાય, તિર્યંચ એટલે કે પશુઓની મેં લઈ જાય એવા કર્મો બાંધે છે. અનંતાનુબંધી કસાય વખતે રૌદ્ર ધ્યાન હોય છે, એટલે નરક ગતિને ઘસડી લઈ જવા યોગ્ય એવા કર્મો બાંધે. અપ્રત્યાખાની કસાય જ્યારે બાંધતો હોય તે વખતે એવા કર્મો ભેગા કરે છે કે જીવ આર્ત ધ્યાનમાં હોય અને તિર્યંચમાં ઘસડી જાય એવા કર્મો ઉપાર્જિત કરે છે. હવે એનાથી નીચે પ્રત્યાખાની જે પાંચમા કે છઠ્ઠા ગુણસ્થાને કે પાંચમા ગુણસ્થાને કે હોય એ વખતે લગભગ થોડાક શુભ કર્મો હોય છે, કારણ કે એ વખતે જીવ ધર્મ ધ્યાન કરતો હોય અને ધર્મ ધ્યાનમાં ઘણા બધા ગુણો પ્રગટેલા હોય અને એની હાજરીમાં જ્યારે આયુષ્યનો બંધ પડે તો પ્રાય મનુષ્ય ગતિ અથવા દેવ ગતિમાં જવા યોગ્ય કર્મો ઉપાર્જિત કરે છે. અને સૌથી મંદ કક્ષાના કષાયો હોય, સંજ્વલન, જે લગભગ સાધુ ભગવાનને હોય છે, સાધ્વીજીને હોય છે, એ વખતે આયુષ્યનો બંધ પડે તો દેવ ગતિમાં લઈ જનાર એવા કર્મો એની કમાણી કરે છે. ફરીથી અનંતાનુબંધી કસાય એવા કર્મો એકઠા કરાવડાવે છે કે જેથી આ જીવને નરક ગતિમાં પટકાવે. અપ્રત્યાખાની કસાય એવા કર્મો બંધાવે છે, એવા કસાયો કરાવડાવે છે કે જેથી જીવ આર્ત ધ્યાન કરે અને તિર્યંચમાં જાય. ધર્મ ધ્યાન ચાલતું હોય એ વખતે જે કસાયો હોય એ મંદ કક્ષાના હોય છે. પ્રત્યાખાન વાળા કક્ષાના કસાયો હોય છે રાગદ્વેષ, અને એ વખતે આયુષ્યનો બંધ પડે તો મનુષ્ય ગતિમાં જવા યોગ્ય કર્મો એકઠા કરે છે. અને જ્યારે સંજ્વલન પ્રકારના કસાયો હોય, મંદ કક્ષાના રાગદ્વેષ હોય, કસાયો પણ મંદ પડ્યા હોય, એ વખતે જે કર્મો બંધાય છે એ કર્મો જીવને અવશ્ય દેવ ગતિની અંદર લઈ જાય છે. આ ઉપરથી આપણે એ એનાલિસિસ કરી શકીએ કે જે જીવ ધર્મ ધ્યાન અને એની આગળ લઈ જવા વાળા ગુણોને પ્રગટ કરે, કર્મ જ્યારે બંધાય ત્યારે મંદ હોય ત્યારે જીવ સજાગ રહે, જાગૃત બને, ધર્મ ધ્યાન કરે, જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરે, શુભ ભાવની અંદર રહે તો એવા પુણ્યની કમાણી કરે છે કે જે પુણ્ય જ્યારે ઉદયમાં આવે અથવા તો એ વખતે જો આયુષ્યનો બંધ થાય તો આ જીવ
મનુષ્ય અથવા તો દેવગતિમાં જઈ શકે. એટલે આ એનાલિસિસથી આપણને સમજ પડી જાય છે કે આ જીવે શક્ય હોય એટલું આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ટાળવું જોઈએ, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનમાં રહેવું જોઈએ. વર્તમાન કાળની અંદર શુક્લ ધ્યાન સુધી પહોંચવાની શક્યતા નથી આ પંચમ કાળની અંદર, ભરત અને ઐરવત ક્ષેત્રની અંદર. પણ અત્યારના ધર્મ ધ્યાન કરી જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરી પરમાત્માની ભક્તિ, સામાય, પ્રતિક્રમણ, પૂજા, તપ, જપ, ધ્યાન, સ્વાધ્યાય, સમતા આદિ ગુણો, આદિ અનુષ્ઠાનો કરી શુભ ધ્યાનમાં રહી શુભ ભાવ પ્રગટ કરવામાં આવે તો ચોક્કસ એવું પુણ્ય બાંધે કે જે પુણ્યના ફળ સ્વરૂપે આપણને સદગતિ જ મળે. જ્યાં આગળ આ જૈન ધર્મ વિતરાગનું શાસન આપણને મળી રહે અને આ બધા જે ઉપકરણો કયા, આ જે બધા અનુષ્ઠાનો કયા, દેવ તત્વ, ગુરુ તત્વ, ધર્મ તત્વ, અરિહંતનું શરણ, સિદ્ધનું શરણ, સાહવનું શરણ, ધર્મનું શરણ અને સુકૃત કરી આપણે વિશેષ અને વિશેષ પુણ્ય બાંધીએ. ધર્મ ધ્યાનની અંદર આપણો આત્મા સ્થિર રહે અને જ્યારે એ ધર્મ ધ્યાન ચાલતું હોય, અનંત પુણ્યની આપણને કમાણી કરી આપતી હોય, એ પુણ્ય જ્યારે આપણને ફળ રૂપે હંમેશા સદગતિમાં લઈ જાય અને એ સદગતિની અંદર દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વની વિશેષ આરાધના કરી સકળ કર્મનો ક્ષય કરી આપણે સિદ્ધિ ગતિને પામી. માટે જ આપણે જાણવું જોઈએ આ મોહ રાજા કેવણ છે, મોહની સત્તા કેવી છે અને આ બધા કષાયો કેવા કેવા હોય છે. એ કષાયો જ્યારે આપણા જીવનની અંદર આવે છે ત્યારે આ મોહનીય કર્મ અને એની અંદર અંતર્ગત રહેલા કષાયો આપણી કેવી હાલત કરી નાખે છે. આ કષાયો અને આ મોહનીય કર્મ બહુરૂપી છે. જુદા જુદા રૂપ દ્વારા એ બહાર પ્રગટ થાય છે. એમાં મુખ્ય રૂપ તો ક્રોધ કષાય, માન, માયા અને લોભ. એ સિવાય પણ આ મોહરાજા એની ઘણી બધી પટરાણીઓ છે અને જીવને કેવી રીતે મૂંઝવણ કરે છે. એવી પ્રવૃત્તિ અને વૃત્તિમાં આ જીવને પૂરી રાખે છે. આ જીવ પાસે એવા પરિણામો ઊભા કરાવડાવે છે કે જેથી ચીકણા કર્મો બંધાય. એ પરિણામોની અંદર મોહનીય કર્મનો પરિવાર હવે આપણે જોઈએ. ક્રોધ, માન, માયા, લોભ તો આપણે જોઈ લીધા. આ મોહના પરિવારના એના હથિયારો છે, એના સૈનિકો છે અને એ સૈનિકોનો રાજા એ મોહ એ શિરોમણી છે. પણ એની સાથે સાથે મોહની પટરાણીઓ પણ આ જીવને મૂંઝવે છે અને વૃત્તિ અને પ્રવૃત્તિમાં મલિનતા લાવે છે. દાખલા તરીકે ઈચ્છા, પાંચે ઇન્દ્રિયોના વિષયોની સતત ઈચ્છા કરવી, પ્રાપ્ત કરવાની, પ્રાપ્ત કર્યા હોય તો ટકાવવાની, ટક્યા હોય તો વધારવાની અને વધી હોય, પાંચ ઇન્દ્રિયોના વિષયો વધ્યા હોય તો આસક્તિપૂર્વક એને ભોગવવાની પ્રવૃત્તિમાં અને વૃત્તિમાં જીવને એંગેજ કરનાર આ મોહરાજા છે. ઈચ્છા પછી એ મેળવેલી સંપત્તિ, પત્ની, પૈસો, પરિવાર, પ્રતિષ્ઠા અને આ શરીર એની મોહ માયાની અંદર, એના રાગની અંદર, એની રતિની અંદર, એની રુચિની અંદર, એના આકર્ષણની અંદર સતત નિરંતર દિવસ અને રાત આ મોહ રાજા જીવને જાળની અંદર ફસાવીને રાખે છે. વિષયોની ઈચ્છા, વિષયો ભોગવવાની મૂર્છા, મૂઢતા, પછી માયા. ઈચ્છા, મૂર્છા, માયા, મમતા, બધી જ પાંચ ઇન્દ્રિયોના વિષયો એ પૂતગલ છે. પૂતગલ જળ છે. સચેતન ચેતનાત્મક આત્મા સાથે આ પૂતગલોને કોઈ સંબંધ નથી. બધું પર છે, બધું પારકું છે, પણ તેમ છતાં મોહથી મૂંઝાયેલો, મોહ કર્મથી ફસાયેલો આ જીવ બધું મારું છે. મારી પત્ની, મારો પૈસો, મારો બગીચો, મારું મકાન, મારી કાર,
મારો પરિવાર, મારી પ્રતિષ્ઠા, આ બધે જ મારું, મેં અને હું. આત્મા પોતાનું સ્વરૂપ જે છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત શક્તિ અને અનંત આનંદ, એ અંદર જ પડ્યો છે. અંદર નિજાત્માત્મક આનંદનો સાગર છે. એને આત્મા ભૂલી જાય છે અને બહારના વિષયોની અંદર પાગલ થઈને નિરંતર કૂપ્યો રહે છે અને એવા ભયંકર પાપો કરે છે. અને એ પાપો કરવાના ક્રોધ, માન, માયા અને લોભ, આવા ચીકણા કર્મો કેવી રીતે બંધાય છે અને આત્માની શું ગતિ થાય છે? અંતે આ મોહરાજા આ જીવને કઈ બદતર હાલતની અંદર મૂકી દે છે, મૂંઝવી દે છે અને કેવા કાળા કામો કરાવે છે, કલંકિત કરે છે. કોણ? આ મોહરાજા. કોણે કલંકિત કરે છે? શુદ્ધ, બુદ્ધ, મુક્ત અને અનંત ગુણોથી ભરેલા આ આત્માને કલંકિત કરનાર આ મોહરાજા એના શસ્ત્રો વાપરે ત્યારે શું દશા થાય છે? એને આપણે એક એક્ઝામ્પલ, એક પ્રસંગ ઉપરથી આપણને ખબર પડશે કે આ ક્રોધ કશાય, આ મોહ કશાય, આ રાગ, આ રતિ કેટલી ભયંકર છે. અને એ પ્રસંગ જ્યારે બન્યો એના ઉપર આપણે થોડીક મિનિટ વિવેચન કરીએ, જેથી મોહરાજાના જુદા જુદા સ્વરૂપ વિશે, એની શુદ્રતા, એને જીવ પર કરેલી ભયંકર દશા અને અનંત કાળમાં કેવી રીતે ફસાવે છે એનો આપણને ખ્યાલ આવે. બન્યો તો એક પ્રસંગ, એક નગરની અંદર એક શ્રેષ્ઠી હતા, લાખોપતિ, વૈભવનો પાર નહોતો. એમનો વ્યવસાય દેશ પરદેશ હતો, કરોડોની કમાણીયા કરતા હતા. આ શેઠ નામ હતું અમૂલક શેઠ. એ અમૂલક શેઠ આસામી હતા અને એ ધીરધારનો ધંધો કરતા હતા. પૈસા લોકોને ઉછીના વ્યાજે આપવા અને એ રીતે પૈસાનું મલ્ટિપ્લિકેશન, ગુણાકાર કરવો, એ એમનો વ્યવસાય. એક ખેડૂત, બહુ જ સામાન્ય, દરિદ્રતા અને માંડમાં પોતાનું ગુજરાન ચલાવે. એ ખેડૂતે, કાનજી એનું નામ, એને આ અમૂલક શેઠ પાસે 1000 રૂપિયા ઉછીના લીધેલા, ખેતીના કરવાના ઓજારો ખરીદવા માટે. 1000 રૂપિયા. 2 વર્ષ પહેલા એને આ 1000 રૂપિયા લીધેલા. 10% વ્યાજ ઉપર અમૂલક શેઠે કાનજી ખેડૂતને 10,000 ઉછીના આપેલ. 2 વર્ષ પૂરા થતા માંડ ભેગા કરી આ કાનજી શેઠને એમની ઓફિસે રૂપિયા ચૂકવવા માટે આવ્યો અને કહ્યું, શેઠ લો આ 1000 રૂપિયા પ્લસ જે ઇન્ટરેસ્ટ ચડેલું 100-200 રૂપિયા, એમ કરીને એને 1200 રૂપિયા કેશ ગણી અને શેઠને આપ્યા અને કહ્યું કે આ પૈસા લઈ લો, ઉછીના લીધેલા છે, 2 વર્ષ થઈ ગયા, હું તમને પાછું ચૂકવું છું અને મારું ખાતું ક્લિયર કરી દો, ચૂકતે કરી દો. શેઠે રૂપિયા લઈ ચોપડા ખોલી એનું ખાતું ચૂકતે કર્યું. પછી કાનજી બોલ્યો કે શેઠ, મારે નામે લખી અને મારે અત્યારના તાત્કાલિક 2 બળદ ખરીદવા છે અને એ ખરીદવા માટે મારી પાસે કોઈ સેવિંગ્સ કે બચત રહી નથી, માટે મને 400 રૂપિયા આપો. 2 વર્ષથી કારનો દુકાળ ચાલે છે, ઘરમાં ખાવાના વાંધા આવે છે, હળ જોડવા માટે મારી પાસે બળદ નથી. હું અને મારી ઘરવાળી હળે જોડાઈશું ત્યારે અમે ખેતી કરી શકીશું. આ વર્ષે સારો વરસાદ થવાની આગાહી છે, તો બિયારણ લાવવા માટે માત્ર મારે 400 રૂપિયાની જરૂર છે. આપ જો આપશો 400 રૂપિયા વ્યાજ સાથે,
હું તમને પાણીથી ધોઈ અને થોડા સમયની અંદર પૈસા પાછા આપી દઈશ. આ રીતે કાનજીએ શેઠને 400 રૂપિયા લોન પેટે આપવા માટે વિનંતી કરી અને આ શેઠ એમનો મિજાજ વિફર્યો. મગજનો તોર, અહંકાર માણસને કઈ કક્ષાએ લઈ જાય છે. એ અહંકાર સંપત્તિનો, પોતાના અધિપત્યનો, પોતાની ઇજ્જત યશથી જેનું મગજ તરબતર થયેલું છે, એવા અહંકારથી આ શેઠે કાનજીને કહ્યું કે બેસ બેસ નાલાયક, 2 વર્ષે થયા ત્યાં સુધી ત્યાં 1000 રૂપિયા રાખ્યા અને આજે તું પાછો આપવામાં આવ્યો છું. હવે 400 રૂપિયા આપું એટલે પાછા મેળવવા માટે 2 વર્ષ સુધી રાહ જોવાની? એમને સીધો નીચે ઉતરી જા અહીંથી તાત્કાલિક, તારું મોં મારે નથી જોવું. આમ મિજાજ અને મગજ તેજ કરી સાવ ગરીબ, દરિદ્રી, જેને કહેવાય દર્દથી, પીડાથી અને ગરીબાઈથી નંખાયેલો આ ખેડૂત, એને શેઠે સડસડતો જવાબ આપી દીધો, નાલાયક, તું અહીંથી જા, તને તું 1 પૈસો આપવાનો નથી, હવે તારું મોઢું પણ જોવું નથી. આ સાંભળી ગરીબ એવો બીજો કોઈ પણ ઉપાય હતો નહીં, એટલે કાનજીએ પોતાની પછેડી પાથરી, પછેડી એટલે પોતાની જે માથા ઉપર પહેરવાનું જે પાઘડી હોય એ પાથરી અને આજીજીને કરતા કરતા શેઠના પગ પકડી વિનંતી કરે છે કે મારી આટલી વિનંતી સ્વીકારો, આ ફેરી મને મદદ કરો કે જેથી હું બિયારણ લઈ, બળદ લઈ અને ખેતી કરું, અનાજ આવશે, વેચી પૈસા મળશે, હું તમને તાત્કાલિક પાછા આપી દઈશ. અત્યારે જો મને બિયારણ નહીં મળે, અનાજ નહીં પાકે, તો મારા પરિવાર, જેમાં મારા 2 નાના છોકરાઓ છે, મારી પત્ની છે, મારા વૃદ્ધ માતા પિતા છે, આ 6 જણાનું પેટ ભરવા માટે મારે અનાજ જોઈએ. એ અનાજ ઉગાડવા માટે મારે બિયારણ જોઈએ, બળદ જોઈએ. મારે 400 રૂપિયાની બહુ જ અત્યારના જરૂર છે. ગમે તે કરીને આ જીવ પર દયા કરીને મને આ વખતે આટલી મદદ કરો. આ રીતે કાનજી આજીજી કરે. પરંતુ જેને કહેવાય ને અહંકાર, માન કસાય, જ્યારે માન કસાય બહુ ઉચ્ચ કક્ષાએ જાય છે ને, ત્યારે માણસ પોતાનું બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, વિવેક ગુમાવી દે છે. પેલો બિચારો ગરીબ, કરોડોનો આસામી એવો આ અમૂલક શેઠ, જેમના માટે 400 રૂપિયા આપવા એક બહુ સરળ અને સહેલી વાત છે. એમાં કે એમની આખી મૂડી કંઈ ખલાસ થવાની નથી, પણ તેમ છતાં તોરના માર્યા, આવેશ માર્યા. આ કહે છે અમૂલક શેઠ કાનજીને, શું કહે છે, બેશરમ, તારા બાપે અહીંયા પૈસા ખોડા દાટ્યા છે કે જે અહીંયા વારંવાર તું અહીંયા આગળ માગવા આવ્યો છે? ઉતર નીચે અહીંથી, નહીં તો તને ધક્કો મારી અહીંથી કાઢવો પડશે. શેઠે તોછડાઈથી, આવેશથી, ગુસ્સોથી આ ખેડૂતને એટલા તોછડાથી, કઠોર ભાષાથી, અપમાનિત શબ્દોથી આ કાનજીને ધક્કો મારી બહાર કાઢી મૂકવાનો કહ્યો. અને સાથે સાથે એમ પણ કહ્યું કે તારા બાપે અહીંયા પૈસા મૂકીને ગયો છે કે વારંવાર તું અહીંયા પૈસા લેવા આવે. હવે વિચારો કાનજીની દશા. ગરીબાઈ પણ છે, ભૂખ પણ છે, બાળકો, વૃદ્ધ માતા પિતા અને પત્ની અને પોતે, આ 6 પેટ ભરવા માટે અનાજનો દાણો પણ નથી. દરિદ્રતા, ગરીબાઈ, ભૂખ, ત્રાસ અને એની ઉપરાંત પાછો આ શેઠનો જુલમ, એમની કઠોર ભાષા, અને એમાં પણ જ્યારે તારા બાપે પૈસા એ મૂકી ગયો છે, આ જ્યારે શબ્દો આવ્યા અને નીચે ઉતરી જવાની ધમકી આપી, નહીં તો હું ધક્કો મારી તને
પછાડી દઈશ. આવા તોછડાઈ ભરા શબ્દો અને બાપ સામેની ગાળ સાંભળી હવે આ ખેડૂત, એનો આવેશ, એનો ક્રોધ માઝા મૂકી અને ન કહેવાના શબ્દો એના મુખમાંથી વહી ગયા. શેઠ, પૈસા ના આપવા હોય તો ના આપજો, બાકી મોઢું સંભાળીને બોલજો, નહીં તો મારા જેવો ભૂંડો કોઈ નહીં. આવેશ એક એવી વસ્તુ છે, ક્રોધ એટલો ભયંકર છે. ક્રોધ અને આવેશ માણસને અંધ બનાવી દે છે, અને ક્રોધથી અંધ માણસ કયું કામ ના કરે. પરિસ્થિતિ કેવી છે આ કાનજીની? આજીજી કરતા, પછેડી પાથરતા, પગ મસળતા, પણ એના શબ્દોથી, એની પરિસ્થિતિથી આ કઠોર હૃદય એવા અમૂલક શેઠનું હૈયું લેશ પણ ભીજાતું નથી. એટલું તો નહીં, પણ એવા કડવા શબ્દો, કઠોર ભાષા બોલે છે કે જેથી આ કાનજી હવે એનો મિજાજ ગુમાવે છે અને કહી દે છે કે બાપ સામે તમે બોલ્યા, તમારી જીભ સુધારજો, નહીતર હું એવું કરીશ, ભૂંડો થઈશ, તમે જોઈ જ રહેશો. અને એ શબ્દોથી શેઠને એટલો ધક્કો લાગ્યો કે જા જા, તારા જેવો નાલાયક, ઉતર અહીંથી, નહીં તો હું ધક્કો મારું જ છું. અને જેવો ધક્કો વાગવાની ધમકી આપે એવો કાનજી એમની ઓફિસેથી નીચે હતું. ક્રોધાન માણસ કર્તવ્ય શું છે, અકર્તવ્ય શું છે, સમય કેવો છે, સ્થાન શું છે, પરિસ્થિતિ શું છે, શું કરવા લાયક છે, આ બધો વિવેક ગુમાવી દે ત્યારે શું પરિસ્થિતિ શકે. આપણે લાગે કે આ કાનજી શું કરી રહ્યો છે, પણ ખરેખર તો કોણ કરાવી રહ્યું છે એની વાત આપણે આગળ કરીશું. કાનજી ગયો બજારની અંદર અને બજારમાં જઈ એને સીધું જે કંઈ થોડા પૈસા હતા એ પૈસાથી એને કેરોસીનનો ડબ્બો લઈ આવ્યો. ભૂખ, તરસ, તૃષા અને દિનહીન બનેલો પોતાનું ભાવિ એટલું અંધકાર લાગ્યું. તરત જ એને થોડા જ સમયની અંદર એવો ભયંકર કાતિલ વિચાર કરી લીધો અને વિચારને એને અમલમાં મૂક્યો. બજારમાંથી કેરોસીનનો ડબ્બો લઈ એ પહોંચ્યો સીધો બજારમાં અને બપોરે 1 વાગે સીધો શેઠની દુકાને ચડી ગયો. શેઠ ગાદી ઉપર બેઠેલા. અડધો ડબ્બો કેરોસીનનો અને ખાલી કર્યો અને પોતાના ઉપર છાંટ્યો અને બાકીનો અડધો ડબ્બો શેઠની ઉપર છાંટ્યો અને તરત જ કંઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર, આજુબાજુ જોયા વગર, પરિણામનો લેખ માત્ર વિચાર કર્યા વગર એને દિવાસળી ચાપી અને પોતે પણ સળગવાનું થઈ ગયો અને સાથે સાથે પેલા શેઠને પણ બાતમાં લઈ લીધા. અને થોડીક ક્ષણોની અંદર શેઠ કંઈક સમજે શું થયું શું ન થયું એ પહેલા તો આગ એકદમ લપકારા દેવા લાગી અને કાનજીને ભીષ્માથી છૂટવા શેઠે ઘણી મહેનત કરી, પરંતુ કાનજીએ શેઠને એટલી મજબૂત પકડથી પકડેલા કે જેથી શેઠ જરા પણ ચસકી ન શકે. શેઠની કારમી ચીસો પાડી બચાવો બચાવો, પણ ત્યાં કોઈ હતું નહીં. ઉપર એમનો છોકરો હતો એ નીચે દોડી આવ્યો. જીવતા સળગી રહેલા પોતાના બાપને બચાવવા છોકરો કાનજીને મારવા ગયો ત્યાં તો કાનજીએ બૂમ પાડી, ખબરદાર, એક પણ જો ડગલું તું આગળ વધ્યો છું ને તો તારા બાપની સાથે તને પણ લીધો જઈશ. જુઓ આ ભયંકર દશા, કેટલું કાતિલ પરિસ્થિતિને વિચારો. એ પિક્ચર આપણા મગજની અંદર લાવીએ. એક બાજુ ક્રોધથી માંઝા મુકાયેલો એવો કાનજી જેને વિવેક ભ્રષ્ટ થઈ ગયો છે અને કેરોસીનના ડબ્બો છાંટી સળગતી દિવાસળીથી ભડકો કરી એને પણ શેઠને પણ એની બાતમાં લઈ લીધા
અને જોતજોતામાં તો બંને કાનજી અને શેઠ અમુલા એ બળી અને ત્યાં આગળ ભડથું થઈને રાખ થઈ. કલ્પના કરો આ દ્રશ્ય. અમુલક શેઠ કરોડપતિ, કેટલો વૈભવ, કેટલો બધો પરિવાર, કેટલા એમના શ્રમણા હશે, કેટલી મુરાદો હશે, કેટલી એમની ઈચ્છાઓ હશે. એક ક્ષણની અંદર જ જોતજોતામાં કેવું ભયંકર આ દ્રશ્ય, કયું ઘટના બની ગઈ. બેફામ અને અવિવેક બનેલા કાનજીએ પોતાને જાતને તો બલિદાન આપી દીધું, પણ સાથે સાથે શેઠને પણ જોડે લેતો ગયો. કેટલા માટે? કેટલા પૈસા માટે? માત્ર 400 રૂપિયામાં. આ કશાય ગુજાર. શેઠના પાત્રમાં જોઈએ તો એમની કોણે આ પરિસ્થિતિ સર્જાય? તો શેઠે કરેલી પૈસા ઉપરની આસક્તિ અને મમતા અને મોહ. મોહ ના આ શસ્ત્રો છે. કયા શસ્ત્રો છે? આસક્તિ, મમતા, મૂર્છા, અને એના કરતા પણ ભયંકર કહેવાય શુદ્રતા. ખાનદાન વ્યક્તિ, સંસ્કારી વ્યક્તિ, જેના હૃદયની અંદર દયાનું સ્થાન હોય, અનુકંપા હોય, વિવેક હોય, એ 400 રૂપિયા જ્યારે પેલો ભૂખ્યો, તરસ્યો, દરિદ્રી, ગુલામ અને 6 જીવોને જીવાડવા માટે જે 400 રૂપિયા માગે છે, જેનુંથી બિયારણ લઈ અનાજ પકાવી પોતાના પેટને ભરે અને બાકીની રકમ શેઠને ભવિષ્યમાં આપવાની જવાબદારી લે છે, તેમ છતાં કઠોર વજ્ર જેવા, જેને કહેવાની કાળજું જ નથી, કાળજું પથ્થર જેવું નહીં, કાળજું જ ન હોય એવા શેઠે 400 રૂપિયા માટે. કાનજીએ તો એનો પ્રાણ ગુમાવ્યો તો ઠીક છે, પણ શેઠે પણ શું મેળવ્યું અહીંયા? માત્ર 400 રૂપિયા ઉપરની આસક્તિ અને મમતાએ શેઠનું જાન ગયું. આખું જીવતર એમનું રાખની અંદર ભડથું થઈ ગયું અને એની પાછળ પરિવાર અહીં આગળ રોડ કકડ કરતા આ શેઠ ગયા. આખા પ્રસંગનું આપણે એનાલિસિસ કરીએ તો એમ કહી શકાય કે આ પરિસ્થિતિ સર્જનાર મુખ્ય કોણ? કયા એવા તત્વએ અમુલક શેઠને અને કાનજીને આવી દશામાં મૂક્યા? તો કહેવું પડે કે મોહનીએ પૈસા ઉપરની આસક્તિને મમતા કરાવી, પરંતુ આંતરિક રીતે જોતા એમાં દોષ કોણ હતો? શુદ્રતા. અંતરની એવી કઠોરતા કહો, શુદ્રતા કહો, અમાનુષિકો, અહંકાર કહો, કસાય કહો, ક્રોધ કહો, જે પણ કંઈ કહો કહેવું એ કહો, પણ આ બધા શસ્ત્રો કોના હતા? પાછું મોહનીય કર્મ. જીવ પોતે પાપી હોતો નથી, પણ જીવને પાપી બનાવનાર બે વસ્તુ છે: બહારની પ્રતિકૂળ પરિસ્થિતિ જે નિમિત્ત તરીકે કામ કરે છે, અને અંતરથી ઉદયમાં આવેલું મોહનીય કષાય, ક્રોધરૂપી કષાય, અહંકારરૂપી કષાય, માનરૂપી કષાય. અને લોભ તો હતો જ. આટલો કરોડપતિ શેઠને પણ 400 રૂપિયા છૂટે નહીં. આવી પરિસ્થિતિની અંદર, આવી કંગાળ હાલતની અંદર, આવી ગરીબાઈની અંદર, આવી દરિદ્રતાની અંદર ફસાયેલા અને 6 જીવોનું જેનું આધાર હતો એવા કાનજીના હૃદયની લાગણીને એ નહીં સંવેદન નહીં કરી શકનાર કઠોર હૃદય એવા શેઠ, આપણે કહેવું જ પડે કે મોહનીય કર્મ આ જીવને કેવી દશામાં મૂકી દે છે. અનંતા કાળની અંદર આપણે આ મોહનીય કર્મની પરવશ બની ભવ સંસાર જીવી રહ્યા છે. નિત્ય મોહનીય કર્મ હંમેશા ધ્રુવબંધી છે, એટલે કે પહેલા ગુણસ્થાનક વાળા પણ બાંધે,
ચોથા ગુણ સ્થાનક વાળા પણ મોહનીય કર્મ બાંધે, છઠ્ઠા ગુણ સ્થાનક વાળા પણ કર્મ બાંધે. અરે 8મા 9મા ને 10મા, છેક 10મા ગુણ સ્થાનક સુધી આ મોહનીય કર્મની જા, મોહનીય કર્મની જા, જેમાં છેલ્લે 10મા ગુણ સ્થાનકે લોભ કસા. આ લોભ, ક્રોધ, માન, માયા તો છઠ્ઠે ગુણ સ્થાનકે મંદ પડે. અનંતાનુબંધી, અપ્રત્યાખાની અને પ્રત્યાખાની, આ 3 કસાય, ક્રોધ, માન, માયા, એના 4 વિભાગ કે કયા? અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, અપ્રત્યાખાની ક્રોધ, માન, માયા, લોભ, માયા, અને પ્રત્યાખાની ક્રોધ, માન, માયા. સોરી, લોભ નહીં, ફરીથી. અનંતાનુબંધી ક્રોધ, માન અને માયા, અપ્રત્યાખાની ક્રોધ, માન અને માયા, પ્રત્યાખાની ક્રોધ, માન, માયા. આ 12 કસાય છઠ્ઠા ગુણ સ્થાનકે મંદ પડે. પણ લોભ કસાય જેને કહેવાય, એ તો 10મા ગુણ સ્થાનક સુધી પણ આત્મા સાથે હોય છે. 10મા ગુણ સ્થાનક. અને લોભ કસાય એવો છે કે જે બહાર પ્રગટ ન થઈ શકે. અંદર અંદર એના લોભ વધારે ને વધારે પ્રાપ્ત કરવાનું, અને વધારે વધારે ભોગવવાનું, અને વધારે વધારે સંગ્રહ કરવાનું કાર્ય, ચેષ્ટા આ લોભ કસાય કરે છે. અને આ જીવને 10મા ગુણ સ્થાનક સુધી સાથે રહે છે. જ્યારે જીવ 12મા ગુણ સ્થાનકે આવે ત્યારે તમામ કસાયોનો ક્ષય થાય છે, રાગ દ્વેષનો ક્ષય થાય છે, અને વિતરાગ અવસ્થા પ્રાપ્ત કરે છે. આપણે પાછા જઈએ કે આ લોભ કસાય કોણે સળવળતો હતો? અમૂલક શેઠ. અને ક્રોધ કસાય ઉત્તેજિત થયો એ નિમિત્ત તરીકે કોણે કામ કર્યું? કાનજીએ પોતાની એવી ગરીબ દરિદ્રતા. હવે એ દરિદ્રતા કોના કારણે હતું? એને કારણ છે એક પ્રકારનું અંતરાય કર્મ, જેને લાભાંતરાય કર્મ કહેવામાં આવે. લાભાંતરાય કર્મ એ અંતરાય કર્મની અંતર્ગત એક કર્મ છે કે જેથી દરિદ્રતા, પૈસાની અછત થાય, બહારની કોઈ વસ્તુ પ્રાપ્ત ન થાય, ગરીબી અને દરિદ્રતા થાય, ખાવા પીવાનું મળે નહીં, અને પરિવાર ત્રસ્ત થઈ જાય, ગુલામ થઈ જાય, ભૂખ લાગે, ત્રસ લાગે, ત્રાસ લાગે, અને એવી રીતે દુઃખ અને દર્દ આપે. એ લાભાંતરાય નામનું કર્મ બંધ કર્યો હોય એના પરિણામ રૂપે આ રીતે મોહનીય કર્મ આપણે જીવને હેરાન કરે છે. પ્રશ્ન એ આવ્યો કે આ જીવને મોહનીય કર્મ બંધાવાના કારણો કયા? એ પણ શાસ્ત્રકારો કહે છે. તો એના મુખ્ય 5 કારણો આપણને જણાવે છે, જે આપણે હંમેશા એવોઇડ કરવા જોઈએ. મોહનીય કર્મ બંધાવાના કારણોમાં મુખ્ય કારણ છે પંચેન્દ્રિય જીવની હિંસા. નંબર 1, કોઈ પણ જીવની તીવ્ર ક્લિષ્ટ પરિણામથી કરેલી હિંસા, વિરાધના, એ મોહનીય કર્મ બંધ માટેનું મુખ્ય કારણ છે. ત્યાર પછી અનંતાનુબંધી કસાય, એમની અંદર આવશે ઈર્ષા, ગુસ્સો, ક્રોધ, આવેશ, આવેગ અને દુર્ગંછા. કોઈ પણ જીવની કોઈ પણ રીતે કરેલી ઈર્ષા, માત્સર્ય અને અપલાપ, અપમાન, આ રીતે કોઈ પણ જીવની આપણે વિરાધના કરીએ એને કારણે પણ મોહનીય કર્મ બંધાય છે. ત્યાર પછી મોહનીય કર્મ બંધાવાનું કારણ જીન આજ્ઞાનું ઉલ્લંઘન, વિતરાગ પરમાત્માની આજ્ઞાનું ઉત્થાપન કરનાર, મન, દર્શન, જ્ઞાન, ચારિત્રની વિરાધના, ગુરુ તત્વ, દેવ તત્વ અને ધર્મ તત્વની વિરાધના, આસાધના કરનાર મોહનીય કર્મ બાંધે છે. જીન ભાવને, અતિચારની અંદર એક વાક્ય આવે છે, જીન ભાવને 84 આસાધના અને ગુરુની પ્રત્યે 33 આસાધના. કોઈ પણ રીતે ગુરુ તત્વ કે દેવ તત્વની આસાધના, વિરાધના, અપલાપ કરીએ, મનથી કરીએ, વચનથી કરીએ, કાયાથી કરીએ, પોતે જાતે કરે, બીજા પાસેથી કરાવે, અથવા તો કોઈ કરતો હોય એની વિરાધના કરીએ તો પણ મોહનીય કર્મ બંધાય છે. અથવા
કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દોષનો આરોપણ કરવો, જેને અભ્યાખાન કહેવામાં આવે છે. કોઈ નિર્દોષ હોય છતાં પણ એ ગુનેગાર છે, અપરાધ કર્યો છે અને પોતાનો બચાવ કરે. આપણે અંગર્ષી અને રુદ્રકનું દ્રષ્ટાંત ગયા સ્વાધ્યાયની અંદર જોયેલું કે રુદ્રકે પોતે મહાત્મા અંગર્ષી ઉપર આરોપ મૂકેલો કે એમને એક વૃદ્ધાને મારી નાખી અને એના માથે જે લાકડાનો ભારો હતો એ લૂંટી લીધો. જે અંગર્ષીએ ત્યારે આવું કૃત્ય કર્યું નહોતું, પરંતુ પોતાના બચાવ માટે અને ગુરુની રહેમ અને પ્રેમ પ્રાપ્ત કરવા માટે અને અંગર્ષી પ્રત્યેની ઈર્ષાને કારણે પોતે કરેલી હત્યાનું અંગર્ષી ઉપર દોષ આરોપણ કરેલું કેટલું ભયંકર કૃત્ય હતું. એને કારણે પણ આવા અભ્યાખાનથી પણ મોહનીય કર્મ બંધાય છે. અને બીજું અવિનય, દેવ અને ગુરુ કે વડીલ કે અન્ય વ્યક્તિનું અવિનય કરવો, અપમાન કરવું, નીચ અથવા શુદ્રતા પ્રગટ કરવી, એને હલકો પાડવો, એની નિંદા કરવી, એનો વિશ્વાસઘાત કીધો કરવો. આવી રીતે 18 પાપ સ્થાનકોમાંથી પ્રત્યેક પાપ એવું છે કે જે આપણને મોહનીય કર્મ બંધાવડાવે છે. માટે આ બધી વિગતો જાણી આપણે સતર્ક રહીએ, સજાગ રહીએ અને જીનવાણીની આ વાતોને આપણા હૃદયની અંદર સ્થાપન કરીએ, સ્થિર કરીએ, શ્રદ્ધા કરીએ, સંકલ્પ કરીએ અને આવા 18 પાપસ્થાનોમાંથી આપણું જીવન કેવી રીતે મુક્ત રહે, જીન આજ્ઞાને પ્રધાનતા બનાવીએ અને જીન આજ્ઞાનું પાલન કરી સકળ કર્મનો ક્ષય કરી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સુદેવ, સુગુરુ, સુતત્વ, સુધર્મની આરાધના કરી શક્ય એટલા સુકૃત કરી પાપોનું પ્રક્ષાલન કરી સામાયિક અને પ્રતિક્રમણ કરી આપણે આ જીનવાણીને જીવનમાં ઉતારી કર્મોનો ક્ષય કરીએ, પુણ્યની કમાણી કરીએ. ભવાંતરની અંદર આવા પાપો આપણાથી થાય નહીં. કોઈ કરતું હોય તો એની સપોર્ટ આપીએ નહીં અને એની અનુમોદના પણ ન કરીએ અને આ મોહનીય કર્મનો ક્ષય કરી આત્માનું શુદ્ધિકરણ કરી જ્યારે જેવું મોહનીય કર્મ ખપે છે ને એવું બીજા બધા કર્મોનું બળ પણ ખપે છે. ક્ષીણ થઈ જાય છે, ક્ષય થઈ જાય છે, આત્મા શુદ્ધ થાય છે, કર્મના આવરણો દૂર થાય છે, આત્માના ગુણો પ્રગટે છે અને અંતે પરમ શુદ્ધ સ્વરૂપ પામી આત્મા મોક્ષે જાય છે. આપણે એક જ અંગ મોહનીય કર્મનું આજે જોયું અને એ હતું ક્રોધ કષાય અને લોભ કષાય. બાકીના બધા કષાયો અને બીજું પણ મોહનીય કર્મના જુદા જુદા સ્વરૂપો કેવા છે અને આ જીવને કેવી રીતે હાનિ કરે છે, એનાથી આપણે કેવી રીતે બચવું જોઈએ વગેરે વગેરે વિગતો આપણે આવતા કોઈ સ્વાધ્યાયની અંદર ભવિષ્યની અંદર જોઈશું. અત્યારના આટલું જ. ક્રોધ કષાયને મંદ બનાવો, ક્ષમતા રાખવી, કર્મની કમાણી ઓછી થાય એના માટેના પ્રયત્નો કરવા અને જીન આજ્ઞા પ્રમાણે જીવનને આપણે એ માર્ગ ઉપર શક્ય હોય એટલું ચાલવું અને એ રીતે આત્માની શુદ્ધિ કરવી એ જ અભ્યર્થના. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય તો આપ સૌની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ. આ સ્વાધ્યાયમાં આપ સૌ પધાર્યા અને ખાસ કરીને કિરણભાઈ, કિરીટભાઈ અને દિવ્યેશભાઈએ આપણને જે સહકાર આપ્યો છે આ આવા સ્વાધ્યાયમાં ટેકનોલોજીકલી જે સહાય કરી છે તે બદલ તે સર્વેનો અંતઃકરણપૂર્વક અને આપ સૌ શ્રોતાઓનો ખૂબ જ અંતઃકરણપૂર્વક આભાર. નમસ્કાર. આભાર આભાર આપનો પણ. બધું સારું, અમારા ભાવોને ઉચક્યા તમે સારી રીતે. બધાને અનમ્યુટ કરવા કહું છું જેને કંઈ જી, ક્વેશ્ચન અને હોય. કોઈ પ્રશ્ન હોય તો હા હા, એક જ મિનિટ. હા, હવે બધા ઇન્ટ્રોડ્યુસ પોતે અનમ્યુટ કરી શકશે એટલે અને કોઈને કોઈ બી પૂછવું પ્રશ્ન હોય. ઇન્ટ્રોડક્શન સાથે. હા, કોઈને અનમ્યુટ થવામાં તકલીફ હોય તો કે જો લગભગ બધા કરી જ શકશે હવે. નમસ્કાર કીર્તિભાઈ, બહુ સરસ નમસ્કાર. હતું, નમસ્કાર. બહુ સરસ, બહુ સરસ.
ખૂબ ખૂબ અનુમોદના. થેન્ક યુ યાર, ભાઈ. તમે છો તો અમને નમસ્કાર ભાઈ. આટલું બધું નમસ્કાર. જાણવા મળે છે. નમસ્કાર. તમે બધા જોડાઓ છો તો એનો આનંદ છે, અને એટલે જ આ શક્ય છે. આપણે બહુ પ્રાઇમરી કક્ષામાં રાખ્યું છે, બહુ તાત્વિક વાત નથી કરતા, જેથી આપણે સરળ રહે. મારું નામ વસંત શાહ છે. નમસ્કાર ભાઈ. નમસ્કાર. આત્મા અને શરીર જુદું છે, તો શરીરના જે એક્ટિવિટી થાય એને આત્મા બરાબર. સાથે કઈ રીતે વળગણા થાય? બહુ સરસ પ્રશ્ન. કર્મ આવવા માટેના 5 કારણો કયા? એમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ. આપણે શરીર યોગ કક્ષામાં આવે. શરીરની પ્રવૃત્તિથી કર્મ અંદર આવે ખરા, પણ બંધાતા નથી. પહેલા ખ્યાલ રાખવાનો. આત્મા અને કર્મ જે પૂતગલ છે, લાગવાનું કારણ કષાય છે. કષાય આત્મા અને કર્મ જે જળ છે, પૂતગલ છે, અને આત્મા ચેતન છે, વચ્ચે આ જે કષાય છે ને, એ રાગ અને દ્વેષ રૂપી ચિકાસ, ચીકણો રસ રેડે છે. અને ચીકણો રાગ દ્વેષની ચિકાસ હોય છે ને, ત્યારે આવેલા કર્મનો એક સ્વભાવ છે કે જ્યાં રાગ અને દ્વેષ હોય ત્યાં ચોંટી જાઓ. હવે રાગ અને દ્વેષ કોણે ઊભા કર્યા? જળ પૂતગલ તો ઊભા નથી કરતા ને. રાગ દ્વેષમાં ઇન્વોલ્વમેન્ટ કોનું છે? આત્માની ચેતનાનું. જો આત્મા પોતે રાગ દ્વેષ કરે જ નહીં, એટલે ઇન્વોલ્વ ના થાય. ભલે બહારથી કોઈ ધારો કે શસ્ત્ર લઈને આવે ને તો આપણને મારવા આવે, બરાબર છે, ધારો કે, પણ આપણે એમ માનીએ કે આ જીવ અત્યારના વિવેકશીલ નથી, એ વિવેક ગુમાવી બેઠો છે, એના અશુભ કર્મનો ઉદય છે, એ વિવેક શૂન્ય થઈ ગયો છે, એને ભાન નથી એ શું કરી રહ્યો છે, એટલે મને અપમાન કરે છે, કઠોર શબ્દો બોલે છે. પણ ધારો કે કઠોર શબ્દો આયા, એ કાનની અંદર આયા, અથડાઈને પાછા ગયા. એમાં આપણે એ વખતે જો કોઈ પ્રતિકાર ન કરીએ, ઇન્વોલ્વ ના થઈએ. ઇન્વોલ્વ ના થઈએ. હવે એમાં 4 ફેઝ છે. ધારો કે કોઈ અપમાન કર્યું, એટલે શબ્દો આવ્યા, બરાબર છે, એ શબ્દો કાને અથડાયા, પણ કાન તો જળ છે. કાન શું કરે? રિએક્શન કશું કરે, એક માત્ર ગ્રહણ કરે છે. હવે બીજી ફેઝ, એ જે શબ્દો આવ્યા ને એનું આપણે ચેતના શું કરે છે? આત્મા પોતાની ચેતના દ્વારા, બુદ્ધિ દ્વારા એનું એનાલિસિસ કરે છે. આ ફેઝ નંબર 2. પહેલા શબ્દો, અપમાનિત શબ્દો, ધારો કે કોઈએ તમને કહ્યું તું મૂરખ છું, તો મૂરખ શબ્દ આપણે કાનમાં આવ્યા, બરાબર છે. પછી એનું આપણે એનાલિસિસ કરીએ છીએ, એના માટે આપણે બુદ્ધિ વાપરીએ છીએ કે આ સારા નથી, ખોટા છે, ગમે એવા નથી, અણગમો છે, બરાબર છે. એનું એનાલિસિસ કર્યું ને, એના માટે આપણે બુદ્ધિ વાપરી. ત્યાર પછી શું થયું? સંવેદન થયું. સંવેદન એટલે હવે અપમાન આપણું કર્યું, મૂરખ કયો, એ આપણે ગમ્યું કે ના ગમ્યું? સંવેદન સુખનું થયું કે દુઃખનું થયું? કેવી લાગણી થઈ? અણગમો થયો ને. હવે અહીંયા આગળ વિચારો, અણગમો કરવો કે આ તો પૂતગલ છે, શબ્દો તો પૂતગલ જ છે ને, જળ છે, એ કાનમાં અથડાય, એમાં મારે શું? તમારું શું ગયું? શું કરવા ગમો અને અણગમો તમે ઊભો કર્યો? એ કોણે કર્યો? સંવેદન કોણ કરે? આત્માનું ચેતન એમાં ઇન્વોલ્વ થાય, કનેક્ટ થાય. હવે તમે અણગમો કર્યો, એ તમારો ગુનો થયો. તમારો ગુનો થયો, કારણ કે તમારે શું કરવાનું હતું? ન ગમો ન અણગમો, સમતા, મિડલ પોઝિશન, ન્યુટ્રલ, તટસ્થ. ભલે એ અપમાન કરે, ભલે એ ખરાબ શબ્દો બોલે, ભલે એ અસભ્ય ભાષા વાપરે, પણ આપણે આપણી બુદ્ધિ ઠેકાણે હોય અને આપણું સંવેદન સુખ ને દુઃખ ને બદલે તટસ્થ હોય, તો આત્મા રિએક્ટ નથી કરતો, નહીં તો પ્રતિક્રિયા કરશે, સામે બોલશે. ઈંટ આવી, સામે પથ્થર ફેંકો. આવું વલણ લેવું છે કે માત્ર સાંભળીને બેસી રહેવું છે ક્ષમતાપૂર્વક? સંભળાય છે વસંતભાઈ? યસ. એ વખતે આપણું કર્તવ્ય શું? જો તમે ધર્મ અંદર પચાવ્યો હોય, વિતરાગની આજ્ઞા શું છે? જે કરે, જેવું કરે એવું ભરે, બરાબર? બરાબર. પેલા એ મને મૂરખ કહ્યું એટલે આપણે મૂરખ થઈ ગયા.
કોઈ આપણને કોઈ પણ કિતાબ આપે, કોઈ પણ નીચ કે ચોર કે લફંગો કે લૂંટારો કે, તો શું આપણે આપણે ચોર નથી, લૂંટારા નથી, લફંગા નથી, નીચ નથી, શુદ્ર નથી અને મૂર્ખ નથી, તો પછી તમને વાંધો શું છે ક્ષમતા રાખવાનો? વાય યુ હેવ ટુ કાઉન્ટર રિએક્ટ? બરાબર. આપણને ખબર છે ભગવાને પેલો ખીલા ઠોકાયો તો ભગવાન તો મૌન જ રહ્યા, કોઈ રિએક્શન આપ્યું નહીં. ચંદ્ર કૌશિક જ્યારે દંશ આપવા આવ્યો, દંશ મારવા આવ્યો, ત્યારે ભગવાને દંશ મારવા ગયા કે ક્ષમતા રાખી? ક્ષમતા રાખી. તો ધર્મ આપણને એમ કે છે બહારની કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર વેધર અનુકૂળ હોય તો રાજી નથી થવાનું, પ્રતિકૂળ હોય તો ખીજાવાનું નથી ને નારાજ નથી થવાનું. તો આપણે બુદ્ધિના લેવલ ઉપર એનાલિસિસ કરીએ ત્યારે સંવેદન નથી સુખનું કરવાનું, નથી દુઃખનું કરવાનું, નથી અનુકૂળતાનું કરવાનું, નથી પ્રતિકૂળતાનું કરવાનું. આપણી પ્રતિક્રિયા કોઈ પણ પ્રકારની હોવી જોઈએ નહીં. દાખલા તરીકે બુદ્ધ જ્યારે પોતાના શિષ્યોની સભાની અંદર આશ્રમમાં એક પ્રવચન આપી રહેલા, ઘણા બધા શિષ્યો હતા. એક યુવાન જેને ધર્મ પ્રત્યે અપ્રીતિ હતી અને બુદ્ધ પ્રત્યે નફરત હતી, એ ત્યાં આગળ આવ્યો અને બુદ્ધની ઉપર થૂંક્યો. બોલો, બરાબર. એમના મોં ઉપર, ચહેરા ઉપર થૂંક્યો. પણ બુદ્ધે તો પોતાની દેશના જે ઉપદેશ આપતો ચાલુ જ રાખ્યો. એમાં લેશ માત્ર કંઈ ફેરફાર થયો નહીં. એમને એની પેલા યુવકની સામે જોયું પણ નહીં અને શું બની રહ્યું છે એના પર લક્ષ પણ આપ્યું નહીં. હવે પેલો યુવક કહે છે કેમ તમે કશું બોલતા નથી? બુદ્ધને, હું તમારા પર થૂંક્યો, તમારે કશું કહેવું નથી? બુદ્ધ મૌન રહ્યા, કોઈ જવાબ નહીં. બીજા દિવસે એ યુવક આવ્યો અને એમના પગે પડી ધ્રુસકે ધ્રુસકે રડ્યો, મને ક્ષમા આપો. અને બુદ્ધે કહ્યું, ક્ષમા શેની આપું? ક્ષમા કે મેં ગઈકાલે આવીને થૂંકેલો અપરાધ કરેલો, તો તે તારું કર્તવ્ય કર્યું, હું એને અપરાધ ગણતો જ નથી. મેં મારું કર્તવ્ય શું છે? મારે મૌન પાડવું, એના ઉપર લક્ષ નહીં આપવાનું, મારે સંવેદન કરવાની જરૂર નથી, મારે પ્રતિકાર આપવાની પણ જરૂર નથી. એ અંદર આપણા હૃદયની અંદર કોઈ પણ પ્રત્યે નફરત, તિરસ્કાર, એ ભલે પ્રતિકૂળ વર્તે, મારે મારા આત્માની અંદર જ મારો ઉપયોગ રહેવો જોઈએ. બહાર બીજો શું કરે છે એ એનું કર્તવ્ય કરે, એના કર્મના ઉદય પ્રમાણે. મારે મારી ક્ષમતા ગુમાવવાની નહીં. જો આ જીવનની અંદર, અને કંઈ આપણને કોઈ ખુલ્લા ટોકાતો આવતું નથી ને, આપણને બહુ તો હેરાન કરે, 2-4 કડવા શબ્દો બોલે, બસ. બિયોન્ડ ધેટ આપણને કોઈએ શું કર્યું તો આપણે એવા કડવા શબ્દો સહન કેમ નથી કરી શકતા? કેમ ક્ષમતા નથી રહેતી? નવકાર ગણવારો, ભગવાનની પૂજા કરનારો, સામાયિક કરનારો, પ્રતિકરણ કરનારો અને શિવમસ્તુ સર્વ જગત બોલનારો કોઈના કડવા, નફરત, અણગમતા શબ્દો સહન કેમ ન કરી શકે? તો કર્મસત્તા આપણને રિવોર્ડ આપશે, કારણ કે તમે સહન કરો એ પણ એક પ્રકારનું તપ છે અને અંદર રહેલા કર્મો પણ છે ને ખપી જશે. બરાબર. ભલે કર્મો જડ રહ્યા, પણ જ્યાં સુધી પરિણામ, કર્મ બંધાય છે અંદરના પરિણામોના આધારે, પ્રવૃત્તિથી નહીં. પેલો તાંદુલિયો મત્સ્ય છે ને, એક પણ મત્સ્ય ખાતો નથી, પરંતુ પેલો મગરમચ્છ મોં ખોલે, હજારો નાના આપણે માછલીઓ અંદર જાય અને પછી બહાર નીકળી જાય, અને તાંદુલિયો મચ્છ એ મગરમચ્છની આંખની પાપણમાં રહી રહીને આ જુએ છે ને વિચારે છે કે જો હું હોઉં ને તો આ બધા માછલા ખાઈ જઉં. અને એવા ભયંકર કર્મ બાંધે છે, ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી, એનું આયુષ્ય 48 મિનિટ હોય, એ આયુષ્ય પૂર્ણ કરી એ 7મી નરક જાય છે. હવે વિચાર કરો, એક પણ માછલું એને પોતે ખાધું છે ખરું? નહીં. પણ એના કેવા ક્લિષ્ટ પરિણામો છે. બસ જૈન દર્શન આ પરિણામનું શુદ્ધિકરણ કરવા ઉપર જ 99% ભાર આપે છે. મન વચન કાયની પ્રવૃત્તિને બાજુ પર રાખો, એ શુભ થાય એના માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. પણ અંદરના પરિણામો કોઈ પણ સંયોગોમાં અનુકૂળમાં રાજીપો ન હોવો જોઈએ અને પ્રતિકૂળમાં નારાજી ન હોવી જોઈએ. એટલે સમતલ, તટસ્થ, ન્યુટ્રલ અવસ્થા,
એનું જ નામ સમતા ધર્મ. બરાબર. એટલે કર્મનું આવવું એક વસ્તુ છે, કર્મનું બંધાવું બીજી વસ્તુ છે, અને કર્મનું પરિણામ ત્રીજી વસ્તુ છે. સંવેદન કરવાની જરૂર નથી અને પ્રતિકાર આપવાની જરૂર નથી. ક્ષમતામાં રહો, બરાબર. એનું નામ સામાયિક. સરસ. બીજો કોઈ પ્રશ્ન? જો પ્રશ્ન ના હોય તો આપણે અહીંયા વિરામ કરીએ છીએ. ફરી પાછા આવતા ટ્યુઝડે આપણે પાછા 9મીએ આપણે મળીએ છીએ. 9મી જૂન ટ્યુઝડે, બરાબર છે? હા બરાબર, બરાબર. તિથિ નથી તે દિવસે જોયું. હા હા, બીજ છે એટલે વાંધો નથી. હા ચાલો આપણે સર્વમંગલ. હા. જો કોઈ પ્રશ્નો ના હોય તો સર્વમંગલ કરીશું. ભાગશાળા. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સ્વાહા. આપણે 4 શબ્દો યાદ રાખવા જેવા છે: અનંતાનુબંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સંજ્ઞાન. અનંતાનુબંધી મિથ્યાત્વી જીવ, અપ્રત્યાખાની સમ્યક દ્રષ્ટિ જીવ, પ્રત્યાખાની દેશવીરતી અને સર્વવીરતી સાધુ ભગવાન, અને સંજ્વલન કસાય જાય એટલે વિતરાગતા આવે. આપણું લક્ષ્ય વિતરાગતા પામવા માટેનું છે. ધીમે ધીમે આપણે એ માર્ગની અંદર આગળ ચાલીએ.